તમે સીતારામ કેમ છે? બધા મજામાં મજામાં જ છે. મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમે દોસ્તો વાત થઈ ગઈ છે ને આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું. વાળીને પોતું મારી દીધું એટલે બધા જો સિરાઈ લીધું છે ને હવે આપણે વાડીએ જવાનું છે. કપાસિયા સોંપવાના છે તો હવે આપણે વાડીએ જવા દઈએ. આપણે ઘરેથી વાડીએ વી આવી છે તો કપાસિયા સોંપવાનું છે ને આ બાજુ મુહૂર્ત કરે છે નહીં નવી હાથ છોકરો મોગનો નાખવી એટલે પછી ઉજી જાય. રૂપિયો અને નાળિયેર ખોપારી મૂકી અને સાંજલો કરી નાખ્યું અને 5 સાંજલા કરે છે. પછી નાળિયેર વેચી નાખશે અને અગરબત્તીને એવું કરી નાખશે. તો આપણે જઈએ છીએ કેમ કરે છે. દીવો કર્યો પણ પવનનો કઈ રહેતો નથી, ઉડી જાય છે. હવે જો નાળિયેર વધારે છે. કોમેન્ટમાં કીજો કે તમે કપાસિયાનું મુહૂર્ત કરો ત્યારે આવી રીતે બધું કરો છો. હાખ્યો અને નાળિયેર ને એવું વધેરો છું. હજુ કપાસિયાની ઠેલી દોડે અને હવે મુહૂર્ત પણ કરી દેવી. કપાસિયા સોંપી અમારી બેન બેઠા બેઠા તો આપણે પણ સોંપવા મળે એટલે કાંઈ બધા સોંપાઈ જાય. 90 સા છે એ સોંપવાના છે. ગોળ ધાણા આપણે ખાઈ લેવી. હવે બધા જો શેષ ને એવું ખાઈ લીધું છે તો હવે કપાસિયા સોંપવા મળી બધા. હજુ કપાસિયા સોંપવાના છે તો હવે આપણે પણ સોંપવા મળી. બધા કપાસિયા સોંપાયા છે અને અમારા સંજયભાઈ વેકેશન કરીને વી આવ્યા છે. એ જાત અમારા બેનના ઘરે અને અમારા કેલ્વિનભાઈ હવે જો આવ્યા છે. અમારા ભાણુભાઈ આવ્યા છે વેકેશન કરવા. કપાસિયા સોંપતા આવડે છે? અમારા કેલ્વિનભાઈ જો ભાગે છે થોડા. હવે બધા જો કપાસિયા સોંપવા મળ્યા છે. હમણાં એવું લાગે છે કે કપાસિયા બધા સોંપાઈ જાય એટલે બધા આવ્યા છે. અમારે કેલ્વિન જો વેકેશન કરવા આવ્યો છે મામાના ઘરે. નાસ્તો કરવાનો ટાઈમ થઈ જશે તો બધા જો નાસ્તો કરવા બેસી જાય. અમારે નહીં બેના જો કપાસિયા ઢોળા ને બધું મિક્સ કરશે ધોઈડ બોઈડ અને આપણે જો નાસ્તો કરવા માંડ્યા છે. અને હજી ઢોળે જ છે કપાસિયા તો નાસ્તામાં જો આવું કાંક છે બધું તો નાસ્તો કરી લેવી ને પછી આટલા કપાસિયા બાકી છે અને આટલા બધું સોંપી નાખ્યા છે. અમારી ગપી બેન બહુ સોંપે કપાસિયા. જો વાળી એવી આવી છે અને આ ટાસ્ક કરવાનો તો થોડોક ટાસ્ક થઈ તો એ આપણે સાયન્સ સરાઈ દીધો છે અને આ બાજુ કપાસિયા સોંપવાનું શરૂ છે. અમારી બેન ઓલા શેઠે સોંપે છે. આપણે બધા થાકી ગયા ટાસ્ક ભરીને એટલે નાસ્તો કરી રહ્યું. નાસ્તામાં કાંક જાંબુડા છે, કેરી છે અને આપણે સા છે. તો હવે આપણે નાસ્તો કરીને પાછા કપાસિયા સોંપવા મળી. થોડાક છે થોડાક સોંપી દેવી. વાડીએથી ઘરે વી આવ્યા છે અને અમારે બે બેનું જો રમાડે છે કેલ્વિનને. કેલ્વિન જો ટ્રેક્ટર ઉપર બેસી ગયો છે અને તેનું વાતાવરણ પણ જો સરસ મજાનું છે. તને આવડે શેક રાખતા? હાક તો તને સમજો મામા મારતા હતા? કેમ મારતા હતા? આને મારી તો માસીને ચાલ બધા રમે છે. તો હવે આપણે રસોઈને એવું બનાવવાનું છે તો હવે રસોઈ બનાવવા મળી. જો રસોઈ બની ગઈ છે અને આજે રસોઈમાં કંઈક નવીન જ બનાવી છે. રસોઈમાં જો ઘઉંની રોટલી છે, આમાં જો બટેટાનું શાક બનાવ્યું છે, આમાં સા છે અને આમાં દક્ષાબેને જો શેરો બનાવ્યો છે અને બધા જો વાળકરો બેસી ગયા છે. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય બાય.